નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ ના બીજા લેક્ચર વિશે ચર્ચા કરીશું. હવે ગઈકાલના લેક્ચરમાં આપણે શું ચર્ચા કરી ગયા તે થોડું રિવાઇઝ કરી નાખી. ગઈકાલના લેક્ચરમાં આપણે વર્ગીકરણ, જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ વિશે ચર્ચા કરી ગયા હતા, તેમજ લીલના લક્ષણો વિશે ચર્ચા કરી ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે લીલના ઉપયોગો તેમજ લીલના જુદા જુદા પ્રકાર વિશે ચર્ચા કરીશું. જેમ કે સૌથી પહેલા આપણે લીલના ઉપયોગ વિશે ચર્ચા કરી જઈએ તો આપણે જોવા જઈએ તો લીલ એ જુદા જુદા પ્રકારની જોવા મળે છે અને તેની અંદર હાજર રહેલા રંજક દ્રવ્યને આધારે તેનો કલર પણ અલગ અલગ જોવા મળે છે અને તેને આધારે આ જે લીલની ઉપયોગિતા છે મેં તમને પોઈન્ટ વાઇઝ જ ડિફાઇન કરીને આપેલી છે કે જે લીલી લીલ જોવા મળે છે તેના ઉપયોગો કયા છે, બદામી લીલ જોવા મળે છે, તેમજ રાતી લીલ જોવા મળે છે તેના ઉપયોગો કયા છે. તેની સાથે સાથે અન્ય લીલો પણ છે કે જેનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે સૌથી પહેલાં તો લીલી લીલના ઉપયોગો વિશે ચર્ચા કરી નાખી. એના નામને આધારે તમને ખબર પડી જશે કે લીલી લીલ કીધું છે તો તેની અંદર વનસ્પતિની જેમ જ તે હરિતકણ આવેલા જોવા મળે છે, બરાબર. અને હરિતકણની અંદર રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી ની હાજરી પણ હશે અને તે લીલી લીલ એ પોતે કેવી હશે, પ્રકાશ સંશ્લેષી, એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતી હશે, બરાબર. તો અહીંયા આ જે લીલી લીલ છે, હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું છે એ પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટર આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે, પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમને થોડીક તો ખબર હશે જે તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન CO2 ના સ્થાપનની પ્રક્રિયા થાય, બરાબર, અને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત થાય છે. તો અહીંયા લીલી લીલનું તમને આ જ કાર્ય સમજાવેલું છે કે પૃથ્વી પરના અડધા CO2 નું સ્થાપન, બરાબર, અહીં શબ્દ આપેલો છે અડધા CO2 નું સ્થાપન એ લીલી લીલ દ્વારા જોવા મળે છે અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જેને કારણે વધે છે, બરાબર. હવે વાત આવી રાતી લીલ અને બદામી લીલ, બંનેના કાર્ય મોટે ભાગે જોવા જઈએ તો સરખા જોવા મળે છે, બરાબર. એટલે મેં બંનેના કાર્ય તમને સાથે દર્શાવેલા છે, તેની સાથે સાથે ઉદાહરણો પણ તમને દર્શાવેલા છે. રાતી લીલ અને બદામી લીલ, રાતી લીલને લાલ લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ બંને લીલ મોટે ભાગે ક્યાં જોવા મળે છે, ખારા પાણીમાં તે વસવાટ કરતી જોવા મળે છે. હવે તેના ઉદાહરણ તરીકે જોવા જઈએ તો રાતી લીલના ઉદાહરણ તરીકે પોર્ફાયરા લીલ, બરાબર, અને બદામી લીલ તરીકે લેમિનેરિયા અને સરગાસમ લીલ. ખાસ કરીને જોવા જઈએ તો એ બધી જે લીલ છે તેની 70% જેટલી જાતિઓ, બરાબર, ક્યાં પાણીમાં વસે છે, ખારા પાણીમાં વસે છે અને જેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે સાથે તે જલગ્રાહક પદાર્થ તરીકે હાઇડ્રોક્લોરાઇડ જેવા કે આલ્જીન અને કેરાટીનના ઉત્પાદનની પ્રક્રિયા કરે છે કે પોતાની અંદર બનાવે છે. એવી જ રીતના જોવા જઈએ તો ગેલિડિયમ અને ગ્લાસિલારિયા લીલ, બરાબર, આ લીલમાંથી અગર નામનો પદાર્થ બનાવવામાં આવે છે, કેમિકલ બનાવવામાં આવે છે પાવડર ફોર્મમાં અને જેનો ઉપયોગ સૂક્ષ્મજીવોના ઉછેરના ઉપયોગ માટે કરવામાં આવે છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો અગર નામનો પદાર્થ જે લેબોરેટરી હોય કે જ્યાં સૂક્ષ્મજીવોનો બહોળા પ્રમાણમાં ઉછેર કરવામાં આવે એનો આવી પેટેડ પ્લેટ હોય, પેટેડ પ્લેટમાં આ જે અગાર પાવડર છે, અગાર પાવડર પાણીમાં દ્રાવ્ય કરીને તેને પ્લેટ ઉપર પાથરી દેવામાં આવે, 24 કલાક રાખવામાં આવે, જેને કારણે તે દ્રાવણ જે અગર નામનો પદાર્થ જે નાખેલો છે પ્રવાહી સ્વરૂપે તે કેવું થઈ જશે, સોલિડ જેલી જેવા માધ્યમમાં રૂપાંતર થઈ જશે. પછી જેની ઉપર સૂક્ષ્મજીવોની કોલોની કે સૂક્ષ્મજીવોનું સસ્પેન્શન કહેવાય તેને આ અગારના ધરાવતી પ્લેટ ઉપર નાખી દેવામાં આવશે અને જેને કારણે જો સૂક્ષ્મજીવો તેની અંદર હાજર હશે તો અગારનો ખોરાક તરીકે ઉપયોગ કરશે અને ત્યાં તે પોતાની કોલોની બનાવશે અને આ રીતે સૂક્ષ્મજીવનો ઉછેર એ અગાર નામના રસાયણ ઉપર કરવામાં ઉપયોગી બને છે, બરાબર. કઈ લીલમાંથી? ગેલેડિયમ અને ગ્લાસિલારિયા લીલમાંથી અગર પદાર્થ બનાવવામાં આવે છે. એવી જ રીતના એક કોષી લીલ, હવે
એકોસી લીલ કઈ છે? ક્લોરેલા સ્પાઇરુલિના લીલ. બરાબર? કઈ લીલ છે એકોસી તરીકે? ક્લોરેલા સ્પાઇરુલિના લીલ એ એકોસી લીલ છે, જેની અંદર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું જોવા મળે છે. અને આ લીલનો ઉપયોગ જ્યારે અવકાશ યાત્રા દરમિયાન જાય છે ત્યારે તેઓ ખોરાક તરીકે આ લીલને લઈ જાય છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ તેઓ કરતા જોવા મળે છે. કારણ કે તેની અંદર ખૂબ જ પ્રોટીન હોય છે, તો ઓછી ક્વોન્ટિટીમાં વધુ પ્રોટીન મેળવવા માટે તેઓ આ લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જોવા મળે છે. તો ફરીથી એક વખત ખાલી ઉદાહરણ જોઈ લઈએ. રાતી લીલ તરીકે પોર્ફાયરા લીલ, બદામી લીલ તરીકે લેમિનેરિયા અને સરગાસમ લીલ. પછી અગર પાવડર બનાવવા માટે બે લીલનો ઉપયોગ કરવામાં આવે છે, ગેલેરિયમ અને ગાસીલારિયા લીલ. એવી જ રીતના અવકાશ યાત્રીઓ ખોરાક તરીકે કઈ એકોસી લીલનો ઉપયોગ કરે છે? તો ક્લોરેલા અને સ્પાઇરુલિના. જો ખાસ આ બધી જે લીલના નામ છે એ તમારે એમસીક્યુ રીતે તૈયાર કરવાના છે, કારણ કે આ ચેપ્ટરમાંથી નીટ બેઝ પ્રશ્નો પૂછવામાં આવે છે અને જેમાં મોટે ભાગે ઉદાહરણના પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે આપણે લીલના જુદા જુદા પ્રકારો વિશે ચર્ચા કરી છે, જેમાં આપણે 3 પ્રકારની લીલ વિશે ચર્ચા કરવાની છે. ક્લોરોફાઇસી લીલ, રોડોફાઇસી લીલ અને ફિયોફાઇસી લીલ વિશે ચર્ચા કરવાની છે. તો હવે સૌથી પહેલા આપણે ક્લોરોફાઇસી લીલ તરીકે ચર્ચા કરી. ક્લોરોફાઇસી લીલમાં કઈ લીલનો સમાવેશ કરવામાં આવેલો છે? લીલી લીલ, જેને ગ્રીન આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો હવે તેના આપણે જુદા જુદા લક્ષણો વિશે ચર્ચા કરી છે. આ ત્રણ જે લીલના જે પ્રકાર પાડવામાં આવેલા છે, કે લીલને જે 3 વર્ગમાં સમાવેશ કરવામાં આવેલો છે, તેને તમે આ રીતે કમ્પેરિઝન પ્રાઇસીસ તૈયાર કરશો તો તમે સરળતાથી તૈયાર કરી શકશો. તો સૌથી પહેલા તેનો વનસ્પતિ બે વિશે ચર્ચા કરી છે. લીલી લીલમાં સમાવેશ કરવામાં આવેલી લીલનો વનસ્પતિ ભેદ અલગ અલગ જોવા મળે છે. અમુક લીલ એકકોષીય આયોજન ધરાવતી જોવા મળે છે, જેમ કે ક્લેમિડોમોનાસ લીલ છે. એવી જ રીતના અમુક લીલ એ વસાહતી સ્વરૂપે વસવાટ કરતી જોવા મળે છે. વસાહતી એટલે કે જૂથમાં વસવાટ કરે. બરાબર? અને જેના ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો બોલબોક્સ ફ્યુકસ નામની લીલ છે, જે વસાહતી લીલ તરીકે વસવાટ કરે છે. એવી જ રીતના અમુક લીલ છે એ તંતુમય સ્વરૂપે વસવાટ કરતી જોવા મળે છે. તંતુમય સ્વરૂપે એટલે કે સાખી આ રીતે તંતુઓ સ્વરૂપે વસવાટ કરે છે. જેના ઉદાહરણ તરીકે જોવા જઈએ તો સ્પાઇરોગાયરા લીલ છે, યુલોથ્રિક્સ લીલ છે, જે તંતુમય લીલ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના જો તેનો પોષક પ્રકાર આપણે જોવા જઈએ તો નામ ઉપરથી લીલી લીલ છે, તેના નામ ઉપરથી જ તમારે યાદ રાખી લેવાનું કે તે લીલ પોષણની પદ્ધતિ એ સ્વયંપોષી પોષણ પદ્ધતિ દર્શાવે છે. બરાબર? અને ઘાસની જેમ જ્યાં ઉગી નીકળે છે ત્યાં તેનો દેખાવ ઘાસ જેવો જોવા મળે છે, એટલે કે ઘાસની જેમ તે ઉગી નીકળે છે. એ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. બરાબર? ખાસ વિશેષતા જોવા જઈએ તો સ્વયંપોષી લીલ છે તો તેની અંદર હરિતકણ નામની અંગિકા આવેલી છે હાજર, અને જુદી જુદી લીલમાં હરિતકણનો આકાર અલગ અલગ જોવા મળે છે. આકારની દ્રષ્ટિએ હરિતકણના આકાર જોવા જઈએ તો હરિતકણ કાં તો બીમ આકારનો જોવા મળે, બીમ આકાર એટલે કે આ રીતે બરાબર ટપકી સ્વરૂપે જોવા મળે, જાલાકાર સ્વરૂપે જોવા મળે, તેમજ કપ આકારના હરિતકણની રચના જોવા મળે. એવી રીતના કુંડલાકાર સ્વરૂપે જોવા મળે, અથવા તો અમુકમાં પટ્ટીમય સ્વરૂપના હરિતકણ નામની અંગિકા લીલની અંદર હાજર જોવા મળે છે. અને તેની સાથે હરિતકણ નામની અંગિકાની અંદર લીલા રંગ માટે જવાબદાર રંજક દ્રવ્યો કયા આવેલા જોવા મળે છે? ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી નામના રંજક દ્રવ્યો તેની અંદર હાજર જોવા મળે છે. તો હવે આપણે તેની ખાસ વિશેષતા વિશે ચર્ચા કરી ગયા. હવે જોવા જઈએ તો તેની અંદર ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ થાય છે તેની આપણે ચર્ચા કરી. તો અમુક લીલમાં ખોરાક સંગ્રહ તરીકે તેની અંદર પ્રોભુજકો જેવી ખાસ રચના આવેલી જોવા મળે છે, કે જે ખોરાક સંગ્રહ તરીકે વર્તે છે. અને તેની અંદર ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે, બરાબર, કયા સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે? સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળે છે. પ્રોભુજકો એટલે કે ખાસ અહીંયા તમને એક આકૃતિ ક્લેમિડોમોનાસની કરું છું, બરાબર, જેની અંદર આ કોષ દિવાલ છે. બરાબર? કોષ દિવાલની અંદર વિશેષ પ્રોભુજકો કે ખોરાક સંગ્રહ માટેની જે જગ્યા આવેલી છે તેને પ્રોભુજકો તરીકે નામ આપવામાં આવેલું છે. બરાબર? કોષ દિવાલની રચના જોવા જાય, કોષ દિવાલ સખત જોવા મળે છે. એમાં
જેમાં ખાસ કરીને બહારનું કોષ દિવાલની આવરણ અને અંદરની કોષ દિવાલનું આવરણનું રચના અલગ જોવા મળે છે. જેમ કે બહારનું આવરણ પેક્ટિનનું બનેલું જોવા મળે છે અને અંદરનું આવરણ સેલ્યુલોઝનું બનેલું જોવા મળે છે. પ્રજનન પદ્ધતિ જોવા જઈએ તો પ્રજનન પદ્ધતિ અનુકૂળ સમયે તે જુદી જુદી પ્રજનન પદ્ધતિ અપનાવે છે. લીલ કોઈ વખતે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ અપનાવે છે. એમાં પણ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિમાં અવખંડન પદ્ધતિ અપનાવે છે. અવખંડન પદ્ધતિ શું છે? આ બધી જ પ્રજનન પદ્ધતિ આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. તો બી આપણે એક વખત ચર્ચા કરી જઈએ. અવખંડન પદ્ધતિ એટલે શું કે વનસ્પતિ દેહ હોય, વનસ્પતિ દેહના કોઈ કદાચ ભાગ પડી જાય, બરાબર, તો તેમાંથી નવું વનસ્પતિ દેહ તેના જેવો જ ઉગી નીકળે, તો તે પદ્ધતિને અવખંડન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના અમુક સમયે તે અલિંગી પ્રજનન પદ્ધતિ કરે છે. અલિંગી પ્રજનન પદ્ધતિમાં પણ તે ચલ બીજાણુ સર્જનની પ્રક્રિયા કરે છે અને ચલ બીજાણુ એ હંમેશા કેવા હશે? કસાધારી. જ્યાં ચલ બીજાણુ શબ્દ આવે ત્યાં તમારે એ બીજાણુની લાક્ષણિકતા શું લખી નાખવાની? કસાધારી હોય, કારણ કે તે ચલ એટલે ચલિત, ચલિત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે અને તેના માટે સ્થળાંતર કરવા માટે તેની પાસે કસા હાજર હોય છે, તેથી તેને કસાધારી પણ કહી શકાય, બરાબર. એવી જ રીતના જ્યારે તે લિંગી પ્રજનન પદ્ધતિ અપનાવે છે ત્યારે તેની અંદર જન્યુના સર્જનની પ્રક્રિયા જોવા મળે છે. તો જન્યુઓ પણ પાછા જુદી જુદી લીલમાં અલગ અલગ પ્રકારના નિર્માણ પામે છે. અમુક લીલમાં સમજન્યુ પ્રકારના જન્યુના સર્જનની પ્રક્રિયા થાય છે અને તે પ્રકારે તે લિંગી પ્રજનન પ્રક્રિયા કરે છે. તો તેવા પ્રજનનને સમજન્યુ લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે, બરાબર. અમુક વખતે અમુક લીલમાં જુદા જુદા પ્રકારના જન્યુઓ સર્જન થાય છે અને તે જન્યુના જોડાણથી જે લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય છે તેને વિષમજન્યુ લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને અમુક લીલમાં અંડજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે, એટલે કે તેની અંદર જન્યુઓ કેવા બને છે? અંડકોષ કેવો હોય છે? મોટો હોય છે, બરાબર. અને નરજન્યુ નાના જોવા મળે છે અને તેમની વચ્ચે જે ફલનની પ્રક્રિયા થાય છે, એટલે કે લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય છે, તો તેને અંડજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આખો ટોપિક આપણે આગલા લેક્ચરમાં ચર્ચા કરી જ ગયા છીએ. જેમ કે વોલબોક્સ છે, ફ્યુકસ છે, જેમાં અંડજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે, બરાબર. યુલોથિક્સ છે, તેમાં વિષમજન્યુ પ્રકારનું જોવા મળે છે. ક્લેમિડોમોનાસ છે, બરાબર, તેની અંદર સમજન્યુ પ્રકારનું જોવા મળે છે. તો અહીંયા તમને ઉદાહરણ આપેલા છે: ક્લેમિડોમોનાસ, વોલબોક્સ, યુલોથિક્સ, પાયરોગાયરા અને કારા ને લીલી લીલ તરીકે સમાવેશ કરવામાં આવેલા છે, બરાબર. તો અહીંયા આપણે ક્લોરોફાયસી લીલની લાક્ષણિકતા વિશે ચર્ચા કરી ગયા. અહીં આકૃતિમાં તમને ક્લોરોફાયસી લીલના ઉદાહરણો દર્શાવવામાં આવેલા છે. પહેલી આકૃતિ છે એ વોલબોક્સને દર્શાવેલી છે, બરાબર. બીજી આકૃતિ એક કોષીય ક્લેમિડોમોનાસની દર્શાવવામાં આવેલ છે અને જે ત્રીજી આકૃતિ છે એ તંતુમય લીલની, જેના ઉદાહરણ તરીકે કારા દર્શાવવામાં આવેલ છે. હવે આપણે વસાહતી જે લીલ છે, જેના તરીકે વોલબોક્સ અહીંયા તમને દર્શાવેલી છે, બરાબર, તેના વિશે થોડી. અહીં વસાહતી લીલ તરીકે વોલબોક્સ દર્શાવેલી છે, બરાબર. હવે વોલબોક્સમાં તમે અહીંયા જોશો તો જેમાં વોલબોક્સ જે લીલ છે તે જૂથમાં તમને અહીંયા દર્શાવેલા છે, બરાબર. હું તમને આ ટપકા ટપકા જે તમને ગ્રીન કલરના દેખાય છે ને એ લીલ છે અને જે જૂથમાં આ રીતે ગોઠવાયેલી છે, જેને વસાહતી લીલ તરીકે નામ આપેલું છે. અહીં વચ્ચે તમને આ જે બ્લેક કલરના જે ભાગ દેખાડેલો છે એ બાળ વસાહત છે, એટલે કે આ લીલમાંથી જે બીજાણુ ઉત્પન્ન થયા હશે, બરાબર, લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન પદ્ધતિ અપનાવી હશે અને તેના દ્વારા જે બાળ બીજાણુઓ સર્જન થયેલા તમને દર્શાવવામાં આવેલા છે કે તે બીજાણુમાંથી પછી તેના જેવી જ લીલો તૈયાર થવાની જે પ્રક્રિયા આ ભાગમાંથી થતી જોવા મળશે. એટલે આ ભાગ છે એ બાળ વસાહત છે અને આ જે ગ્રીન કલરના ડોટ છે એ પિતૃ વસાહત તરીકે તેને ઓળખવામાં આવે છે, બરાબર. સમજી ગયા? આ જે લીલ દર્શાવવામાં આવેલી છે તમને, હવે આ શેની લીલ છે? ક્લેમિડોમોનાસની છે, બરાબર. એક કોષી ક્લેમિડોમોનાસની લીલ, બરાબર. હવે અહીંયા તમને દેખાય છે કે આ જો કોષી આવરણ છે તેની ઉપર આ કસા આવેલી છે, બરાબર, દેખાય છે?
આ કસા જેવી રચના, આ બે કસા આવેલી છે, બરાબર. અને વચ્ચે આ કોષ દિવાલની રચના છે અને તેની અંદર આ જે તમને દેખાય છે, બરાબર, આ તેની રસધાનીઓ અંદર આવેલી હશે. અને આ પ્રોભુજકો, બરાબર, જ્યાં ખોરાક સંગ્રહ થયેલો તમને જોવા મળે છે, બરાબર. તો પ્રોભુજકો જેવી રચના એ આવેલી જોવા મળે છે લીલની, હરિત લીલની અંદર, જ્યાં વધુ પ્રમાણમાં ખોરાક સંગ્રહ થયેલો તમને જોવા મળે છે. એટલે આ ભાગ કયો છે? પ્રોભુજકો છે, બરાબર. અને આ છે એ તેનું કોષ કેન્દ્ર છે, બરાબર. હવે આપણે લીલનો બીજો પ્રકાર ફિયોફાઇસિસ લીલ વિશે ચર્ચા કરી. ફિયોફાઇસિસ વર્ગમાં કઈ લીલનો સમાવેશ કરવામાં આવેલો છે? તો ફિયોફાઇસિસ વર્ગમાં બદામી લીલ, જેને ઇંગ્લિશમાં બ્રાઉન આલ્ગી તરીકે ઓળખવામાં આવે છે, તેનો સમાવેશ કરવામાં આવેલો છે. તો હવે આ લીલને પણ આપણે આગળની લીલ, બરાબર, તેના જે પ્રકારો વિશે ચર્ચા કરેલા હતા, તબક્કાઓ વિશે, તે જ તબક્કાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરી. તો સૌપ્રથમ જોવા જઈએ તો બદામી લીલનું નિવાસસ્થાન જોવા જઈએ તો તે કઈ જગ્યાએ જોવા મળે છે? તો ખાસ કરીને જોવા જઈએ ખારા પાણીમાં બદામી લીલ વસવાટ કરતી જોવા મળે છે. અને બદામી લીલ એ દરિયામાં ઉગતી વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરતું જોવા મળે છે કે મોટા પ્રમાણમાં જે વનસ્પતિ ઉગી આવે છે દરિયામાં, તે બદામી લીલ એ બહોળા પ્રમાણમાં ત્યાં ઉગતી જોવા મળે છે. તો લગભગ જેનું પ્રમાણ આપણે નોંધવા જઈએ તો 100 મીટર જેટલું સુધી તે બદામી લીલ લંબાયેલી જોવા મળે છે, બરાબર. હવે તેનો વનસ્પતિ દેહ જોવા જઈએ તો વનસ્પતિ દેહ આ બદામી લીલનો જુદા જુદા પ્રકારનો જોવા મળે છે. તેના કદ અને તેની આકારમાં પણ વિવિધતા જોવા મળે છે. તો અહીંયા તમને થોડાક આકાર વિશે ચર્ચા કરી છે, જેમ કે અમુક બદામી લીલ એ સાદી સાખી જોવા મળે છે. સાદી સાખી થોડાક જ તંતુ એકબીજા સાથે સાખી રીતે ગોઠવાયેલા જોવા મળે. એવી જ રીતના અમુક લીલ એ તંતુમય સ્વરૂપે જોવા મળે છે. અમુક લીલમાં શાખાઓનું પ્રમાણ કે શાખિત તંતુઓનું પ્રમાણ તેમાં ખૂબ જ વધુ જોવા મળે છે. લાઈન લખેલું છે અતિશય શાખી સ્વરૂપે વનસ્પતિ દેહ જોવા મળે છે. હવે તેના વનસ્પતિ દેહની અંદર જોવા જઈએ, બરાબર, કે રચના કેવી જોવા મળે છે? જેમ કે આગળ આપણે જોયું કે એક કોષીય સ્વરૂપે જોવા મળે છે અમુક લીલ. અહીંયા જોવા જઈએ તો આ જે બદામી લીલ છે તેની અંદર જુદા જુદા ભાગો જોવા મળે છે, જેમાં આપણે આકૃતિમાં ચર્ચા કરીશું. જેમ કે દ્રઢ જેવી રચના આવેલી જોવા મળે છે કે જેની મદદથી તે કોઈ આધાર સાથે જોડી રહે છે. એવી જ રીતના વૃંદ કે છત્રિકા વૃંદ જેવી રચના જોવા મળે છે, જેની મદદથી ઉપરનો જે અપપર્ણ પ્રકારનો ભાગ છે તેને આધાર મળી રહે. એવી જ રીતના પ્રપર્ણ છે, બરાબર, જેને અપુષ્પપર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે કે તેમાં પુષ્પની રચના જોવા મળતી નથી, પણ પર્ણ જેવી રચના તમને જોવા મળશે, બરાબર. અને જે પ્રકાશ સંશ્લેષી અંગ તરીકે પણ કાર્ય કરે છે, બરાબર. તેનું સ્વરૂપ હવે તે રચના જોવા જઈએ તેની અંદર શું આવેલું છે, બરાબર. તો તેની અંદર એટલે કે જીવરસ આવેલો છે, તમને ખબર છે દરેક કોષીય રચનામાં શું આવેલું જોવા મળે છે? જીવરસની હાજરી જોવા મળે છે. અને તે જીવરસમાં રંજકણો આવેલા જોવા મળે છે, જુદા જુદા રંજકણો આવેલા જોવા મળે છે. તેની ઉપરાંત તેની અંદર રસધાની તેમજ કોષ કેન્દ્ર જેવી રચના મધ્ય ભાગમાં આવેલી જોવા મળે છે. હવે વાત કરીએ કે તેના જીવરસમાં જુદા જુદા રંજક દ્રવ્યો આવેલા છે, રંજકણો આવેલા છે. તો રંજક કણો તરીકે અંગિકા તરીકે હરિતકણ નામની અંગિકા આવેલી હશે અને તેની અંદર રંજક દ્રવ્ય તરીકે જુદા જુદા રંજક દ્રવ્યોની હાજરી જોવા મળે છે. કયા કયા રંજક દ્રવ્યો આવેલા હોય છે બદામી લીલમાં? તો ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીનોઇડ્સ, ઝેન્થોફિલ, જેને ફ્યુકોઝેન્થિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આટલા બધા રંજક દ્રવ્યો તેની અંદર હાજર હોવાથી તે ચમકતા લીલા રંગની જોવા મળે છે. એટલે કે જ્યારે બહુ વધુ પ્રકાશ પડે ત્યારે તે લીલા રંગની ચળકતી જોવા મળશે અને જ્યારે પ્રકાશનું પ્રમાણ ઓછું હશે ત્યારે તે બદામી રંગની, એટલે કે અહીંયા લખેલું છે છાયાવાળી બદામી રંગની જોવા મળે છે, બરાબર. તો બદામી રંગ શાને કારણે જોવા મળે છે? કારણ કે તેની અંદર ઝેન્થોફિલ, કેરોટીનોઇડ્સ જેવા રંજક દ્રવ્યોની હાજરીને કારણે છાયાવાળી બદામી રંગની તે જોવા મળે છે. બાકી ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B છે
એ તો પ્રકાશની હાજરીમાં તે કેવી દેખાશે? સહેજ વિલાસ પડતી જોવા મળશે. હવે તેની કોષ દિવાલની રચના જોવા જઈએ તો કોષ દિવાલની રચના જોવા જઈએ તો જે સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે અને તેની ઉપર જિલેટિન જેવું આવરણ આવેલું જોવા મળે છે, જે એલ્ચિન જેવા રસાયણનું બનેલું જોવા મળે છે. બરાબર, જે જલગ્રાહક તરીકે વર્તે છે અને જેને કારણે આ જે લીલ છે એ લીલ એ પોતાની અંદર પાણીનું પ્રમાણ જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે સંચિત ખોરાક તરીકે જોવા જઈએ તો અહીંયા પણ કાર્બોદિત સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે. પ્રજનન જોવા જઈએ તો પ્રજનન આ પણ 3 પ્રકારે પ્રજનન પદ્ધતિ અપનાવે છે. અમુક સમયે તે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ અપનાવે છે અવખંડન દ્વારા. બરાબર, અલિંગી પ્રજનન પદ્ધતિ અપનાવે છે. તો અલિંગી પ્રજનન પદ્ધતિમાં જ્યારે અપનાવે છે ત્યારે જે ચલ બીજાણુ ઉત્પન્ન થાય છે એ ચલ બીજાણુ નાસપતિ આકારના જોવા મળે છે. બરાબર, અહીં એક શબ્દ પ્રયોજન એનસીઆરટી બુકમાં વાપરેલો છે, નાસપતિ આકારનો. તો નાસપતિનો આકાર કેવો હોય છે? આ રીતે આમ હોય છે. બરાબર, અને ઉપરથી સાંકડો હોય છે અને અહીંયા ચલ બીજાણુ છે એટલે તેમાં કસા આવેલી છે. તો અહીંયા લખેલું છે બે અસમાન કસા આવેલી છે. અસમાન એટલે એક કસા મોટી હશે, એક કસા નાની હશે અને બંને પાર્શ્વ બાજુ એટલે કે સાઈડમાં આ રીતે જોડાયેલી જોવા મળે છે. બરાબર, તો અલિંગી પ્રજનનમાં નાસપતિ આકારના ચલ બીજાણુ ઉત્પન્ન થાય છે અને તે ચલ બીજાણુમાં બે અસમાન કસા પાર્શ્વ રીતે જોડાયેલી જોવા મળે છે. લિંગી પ્રજનન જોવા જઈએ તો લિંગી પ્રજનનમાં પણ 3 પ્રકારની લિંગી પ્રજનન અનુકૂળ પરિસ્થિતિમાં તે અપનાવતી જોવા મળે છે. કાં તો સમજન્યુક લિંગી પ્રજનન પદ્ધતિ અપનાવે છે, અમુક લીલમાં વિષમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે અને અમુક લીલમાં અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે. અને અહીંયા એક ખાસ વિશેષતા કીધી છે કે આ જે જ્યારે લિંગી પ્રજનન લિંગી પ્રજનન પદ્ધતિ અપનાવે ત્યારે જે જન્યુ બનાવે છે એ જન્યુના જોડાણની પ્રક્રિયા એટલે કે ફલનની પ્રક્રિયા અહીંયા એક જે લીલી લીલ કરતા એક વિશેષતા આ લીલમાં જોવા મળે છે કે જે જન્યુ જોડાણની પ્રક્રિયા એટલે કે ફલનની પ્રક્રિયા કાં તો પાણીમાં થાય છે અથવા તો અંડધાનીમાં જન્યુના જોડાણની પ્રક્રિયા જોવા મળે છે. એટલે ખાસ તમે અહીંયા જોશો તો ફલનની પ્રક્રિયા ક્યારે થશે? જ્યારે પાણી જો મધ્યમ હશે ત્યારે જ તે આ લિંગી પ્રજનનની પ્રક્રિયા કરવા માટે સક્ષમ બનશે. જો પાણી નહીં હોય તો એ સમયે તે લિંગી પ્રજનન પદ્ધતિ અપનાવશે નહીં. બરાબર, તો અહીંયા અંડધાનીમાં કાં તો અંડધાનીમાં થાય છે. અંડધાની એટલે શું કે જ્યાં અંડકોષ માદા જે હોય તે માદામાં અંડકોષ જે જગ્યાએ ઉત્પન્ન થયું છે તે ભાગને અંડધાની તરીકે ઓળખવામાં છે. ત્યાં તે નરજન્યુ એ અંડકોષ સુધી વહનની પ્રક્રિયા થતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો કઈ લીલનો ફિયોફાઇસી વર્ગમાં સમાવેશ કરવામાં આવેલો છે? ઓક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સર્ગાસમ, ફ્યુકસ. કયા ઉદાહરણ હશે? ઓક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સર્ગાસમ અને ફ્યુકસ. આગળ આપણે લીલની ઉપયોગિતામાં પણ જોઈ ગયા કે અમારી ખાસ કરીને અમુક જે લીલ છે જેમ કે લેમિનારિયા છે, પછી સર્ગાસમ છે, આ લીલનો ઉપયોગ ખોરાક તરીકે કરવામાં આવે છે. બરાબર, તો અહીંયા આપણે ફિયોફાઇસી લીલની ખાસિયત વિશે ચર્ચા કરી ગયા. ફરીથી એકવાર નિવાસ સ્થાન ચર્ચા કરી ગયા. વનસ્પતિ દેહ સાખી જોવા મળે છે, ના તો અતિશય સાખી જોવા મળે છે. સાદા સાખી તરીકે જોવા જઈએ તો ઓક્ટોકાર્પસ એ સાદા સાખીની એક ઉદાહરણ છે. બરાબર, એવી જ રીતના વનસ્પતિ દેહની અંદર જો તેની રચના જોવા જઈએ તો રચનામાં ડ્રોડરા આવેલા છે, છત્રિકા વૃંદ જેવી રચના આવેલી જોવા મળે છે અને પ્રપર્ણ જેવી રચના આવેલી જોવા મળે છે. પ્રપર્ણમાં વાત પણ આવેલી હોય છે જેની મદદથી વાયુઓની આપલે થવાની પ્રક્રિયા તેની અંદર સરળતાથી થઈ શકે. બરાબર, તેની સિવાય તેની અંદર રંજક દ્રવ્યો પણ આવેલા છે, મધ્યમાં રસધાની પણ આવેલી છે, કોષ કેન્દ્ર પણ આવેલા છે. રંજક દ્રવ્ય તરીકે જુદા જુદા રંજક દ્રવ્ય આવેલા છે, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, સેન્ટોફિલ, કેરોટીનોઇડ્સ આવેલા છે. આટલા બધા રંજક દ્રવ્યોની હાજરીને કારણે તે વધારે પ્રકાશમાં લીલા રંગની જોવા મળે છે અને ઓછો પ્રકાશ હોય ત્યારે તે છાયાવાળી બદામી રંગની જોવા મળે છે. તેમજ સંચિત ખોરાક તરીકે કાર્બોદિત સ્વરૂપે તે ખોરાક સંગ્રહ કરે છે. સેલ્યુલોઝની કોષ દિવાલ આવેલી છે. અને પ્રજનન પદ્ધતિ જોવા જઈએ તો 3 પ્રજનન પદ્ધતિ: વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ, અવખંડન પદ્ધતિ દ્વારા. અલિંગી પ્રજનન પદ્ધતિ એ જલ બીજાણુ સર્જનની પ્રક્રિયા દ્વારા અને તે જલ બીજાણુ એ નાસપતિ આકારના જોવા મળે છે.
બે કસા ઉત્પન્ન થઈ તેમાં જોવા મળે છે, જેમાં એક કસા મોટી હોય છે, એક કસા નાની હોય છે, અને બંને એ નાસપતિ આકારનો જે ભાગ છે તેની ટોચના ભાગે પાર્શ્વ રીતે જોડાયેલી જોવા મળે છે. લિંગી પ્રજનન જોવા જઈએ તો લિંગી પ્રજનન 3 પ્રકારે થાય છે. કાં તો સમજન્યુક્ત પ્રકારનું લિંગી પ્રજનન અપનાવે છે, વિષમજન્યુક્ત પ્રકારનું લિંગી પ્રજનન અપનાવે છે, અને અંડજન્યુક્ત પ્રકારનું લિંગી પ્રજનન અપનાવતી જોવા મળે છે. અને જ્યારે તે લિંગી પ્રજનન કરે ત્યારે તે જન્યુઓ જોડાણની પ્રક્રિયા માટે માધ્યમ માટે પાણીની આવશ્યકતા જરૂર પડે છે, અને અથવા તો ફલનની પ્રક્રિયા એ અંડધાનીની અંદર થતી જોવા મળે છે. અને ઉદાહરણ તરીકે ઓક્ટોકાર્પસ, ડિપ્ટીઓટા, લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકસ એ બધાની લીલના ઉદાહરણ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ આકૃતિ તમને ફિયોફાઇસિસ વર્ગકની લીલને દર્શાવવામાં આવેલ છે, જેમાં પહેલી આકૃતિ છે એ લેમિનારિયા લીલની દર્શાવેલી છે, બીજી આકૃતિ છે એ ફ્યુકસની દર્શાવવામાં આવેલ છે, અને ત્રીજી આકૃતિ છે તે ડિક્ટીઓટા લીલ એટલે કે બદામી લીલને દર્શાવવામાં આવેલ છે. જેમાં ખાસ તમે જોવા જાઓ તો અહીંયા તમને, જેમાં આપણે આગળ લેક્ચરમાં ચર્ચા કરી ગયા તેમાં તમને જુદા જુદા ભાગો વર્ણન કરતાં તમને દર્શાવવામાં આવેલા છે, જેમ કે નીચેનો ભાગને દ્રઢ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે, જેને કારણે તે આધાર સાથે જકડાઈ રહે છે. બરાબર, અહીંયા પણ દ્રઢ ગ્રહો દર્શાવેલા છે, અને અહીંયા પણ નીચે દ્રઢ ગ્રહો જેવી રચના હોય છે. તેના સિવાય જોવા જઈએ તો અહીંયા છત્રિકા વૃંત જેવી રચના આવેલી છે, અને તેની ઉપરના ભાગે અપુષ્પીય પર્ણ જેવી રચના તમને આ દર્શાવવામાં આવેલ છે. બરાબર, કે જે પર્ણ જેવી રચના તમને જોવા મળશે પણ તેની ઉપર પુષ્પ ખીલેલા જોવા મળતા નથી, એટલે અપુષ્પીય પર્ણ શબ્દ પ્રયોજન કરેલું છે. એવી જ રીતના ખાસ તમે જોવા જાઓ તો ફ્યુકસમાં પણ તમને શાખિત રચના દેખાય છે શાખિત રચના. બરાબર, જેમાં મધ્યશિરા આવેલી છે અને અપુષ્પીય પણ આવેલા છે, અને વચ્ચે વાત કટોરો જેવી રચના આવેલી જોવા મળે છે. બરાબર, હવે ત્રીજી આકૃતિ જોવા જઈએ તો જેમાં ડિક્ટીઓટાની દર્શાવવામાં આવેલ છે લીલની. અહીંયા તમે જોશો તો શાખીય રચના દર્શાવેલી છે કે એટલી, અને દરેક શાખા એ બીજી 2 શાખામાં વિભાજિત થયેલી જોવા મળે છે. બરાબર, અહીંયા તમે આકૃતિમાં તમને સ્પષ્ટ દેખાય જ છે, જેમ કે અહીંયા આપેલી શાખા છે તો આ 2 શાખામાં વિભાજિત થયેલી છે. એવી જ રીતના એ શાખા ફરીથી જેમાં વિભાજિત થાય છે એ શાખા પણ 2 જ શાખામાં વિભાજિત થયેલી જોવા મળે છે. બરાબર, તો આપણે આ ફિયોફાઇસી લીલ વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે લીલને ત્રીજા વર્ગમાં મૂકવામાં આવેલ છે, જેને રોડોફાઇસી તરીકે નામ આપેલું છે, અને જેની અંદર બધી જ રાતી અને લીલનો સમાવેશ કરવામાં આવેલો છે. તો હવે આને પણ આપણે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરી લઈએ કે સૌથી પહેલાં તો રાતી લીલ અને બદામી લીલ શા માટે કહેવામાં આવી છે, તેની વિશેષતા શું છે. બરાબર, તો તેની અંદર એક વિશેષ પ્રકારનું રંજક દ્રવ્ય આવેલું છે, જેને આધારે તે રાતા રંગની અથવા તો લાલ રંગની જોવા મળે છે, અને તે રંજક દ્રવ્યનું નામ છે R-phycoerythrin નામનું રંજક દ્રવ્યને કારણે તે રાતી અને લાલ દેખાય. જો આ હું તમને એ રીતે પણ સમજાવું છું કે તમે MCQ સરળતાથી તૈયાર કરી શકો, એટલે થિયરીની સાથે સાથે MCQ રીતે પણ તમને તૈયારી કરાવતી જાઉં છું. બરાબર, હવે તેનો નિકાસના જોવા જઈએ તો આ પ્રકારની એ સંપૂર્ણ દરિયાઈ છે, અને ખાસ કરીને જ્યાં હૂંફાળું પાણી હોય, ખારું પાણી હોય, ત્યાં આ લીલનો વસવાટ વધુ પ્રમાણમાં થતો જોવા મળે છે. હવે એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો દરિયાની જે ઉપરની સપાટી છે કે જ્યાં પ્રકાશની માત્રા ખૂબ જ વધુ છે, ત્યાં પણ આ લીલ ઉગેલી જોવા મળે છે, અને દરિયાના જે ઊંડાઈવાળા વિસ્તાર છે કે જ્યાં તળિયાનો ભાગ છે કે જ્યાં પ્રકાશની ઓછી માત્રા પહોંચે છે, ત્યાં પણ આ લીલનો વસવાટ જોવા મળે છે. એટલે 2 સ્થાને જોવા મળે છે. એટલે ખાસ જોવા જઈએ તો આ લીલને પોતાની વૃદ્ધિ વિકાસ માટે પ્રકાશ મહત્વનો પરિબળ ભાગ ભજવતો નથી, એટલે કે ઓછા પ્રકાશમાં તે ઉગી નીકળે છે, વધુ પ્રકાશમાં તે ઉગી નીકળે છે. તેનું દૈહિક આયોજન જોવા જઈએ તો એ બહુકોષીય દૈહિક આયોજન ધરાવે છે, અને જટિલ દૈહિક આયોજન ધરાવતું જોવા મળે છે. વિશેષતા તો આપણે ચર્ચા કરી ગયા. R-phycoerythrin રંજક દ્રવ્યની હાજરી જોવા મળે છે, જેને કારણે લાલ દેખાય છે. સંચિત ખોરાક જોવા જઈએ તો અહીંયા ખોરાક જોવા જઈએ તો સ્ટાર્ચ પણ કયા સ્વરૂપે, ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થયેલું જોવા મળે છે, અને અમાઇલોપેક્ટિન સ્વરૂપે જોવા મળે છે, કાં તો ગ્લાયકોજન સ્વરૂપે સ્ટાર્ચ સંગ્રહ થયેલું જોવા મળે છે.
હવે સ્ટાર્ચનું બંધારણ અમાઇલો પેક્ટિન સ્ટાર્ચમાં જોવા જઈએ તો તેમાં સાખિક શૃંખલાઓ આવેલી હોતી નથી, બરાબર. ગ્લાયકોજનમાં જોવા જઈએ તો તેમાં ગ્લુકોઝની સાખી શૃંખલાઓ આવેલી જોવા મળે છે. તો સ્ટાર્ચમાં અમાઇલોસ અને અમાઇલોપેક્ટિન જેવી રચનાની હાજરી જોવા મળે છે, બરાબર. તે શું છે આપણે આગળ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. તેના સિવાય આપણે પ્રજનન પદ્ધતિ જોવા જઈએ તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થતું જોવા મળે છે. અલિંગી પ્રજનન તે આમાં જોવા જઈએ તો અચલિત બીજાણુ દ્વારા ઉત્પન્ન થતા જોવા મળે છે અલિંગી પ્રજનન. અને લિંગી પ્રજનન જોવા જઈએ તો અહીંયા અંડકજન્યુ પ્રકારનું જોવા મળે છે. આગળ પ્રકારની થોડી વિશેષતા છે. અંડજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન એટલે તમને ખબર જ છે કે તેમાં અચલિત અને અસમાન જન્યુઓ સર્જનની પ્રક્રિયા થતી જોવા મળે છે. માદા અંડકોષ કે હોય મોટો હોય અને અચલિત હોય, અને નરજન્યુ કે હોય નાનો અને ચલિત હોય, તેની વચ્ચે ફલનની પ્રક્રિયા થાય તે પ્રકારને અંડજન્યુ લિંગી પ્રજનન કહેવામાં આવે છે, બરાબર. ઉદાહરણ આપણે જોવા જઈએ તો પોલિસાયકોનિયા, પોરફાયરા, ગ્રાસિલાનિયા અને ગેલેડિયમ આ એ ડાકી અને લીલના ઉદાહરણ છે. તો અહીંયા આપણે ત્રણ પ્રકારના લીલ વિશે ચર્ચા કરી ગયા. લીલી લીલ, બદામી લીલ અને ડાકી કે લાલ લીલ તરીકે ઓળખવામાં આવે છે. હવે તેને કોષ્ટક વાઇઝ આપણે થોડીક ચર્ચા કરી નાખી, તેને કમ્પેરિઝન વાઇઝ તમે સરળતાથી કઈ રીતે યાદ રાખી શકો મુખ્ય પોઈન્ટ જે તમારી એનસીઆરટી બુકમાં પણ આપેલી છે તેના વિશે ચર્ચા કરી. આપેલ આકૃતિ તમને રોડોફાઇસી લીલની દર્શાવવામાં આવેલ છે, જેમાં પહેલી આકૃતિમાં તમે પોરફાયરા લીલ દર્શાવવામાં આવેલી છે જે ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે, અને બીજી આકૃતિ પોલિસાયફોનિયાની દર્શાવવામાં આવેલ છે. બંને આકૃતિમાં તમે જોવા જશો તો આ આકૃતિમાં માત્ર તમને અપુષ્પી પણ દર્શાવવામાં આવેલ છે, બરાબર. જ્યારે આ આકૃતિમાં તમને શાખાઓ ની રચના પણ જોવા મળે છે. તો આમ જોવા જાવ તો એક જ વર્ગમાં સમાવવામાં આવેલી લીલમાં પણ જુદાપણું જોવા મળે છે. હવે આપણે લીલના વિભાગો અને તેની મુખ્ય લાક્ષણિકતા જે આપણે આગળ ભણી જ ગયા છીએ, બરાબર, તેના વિશે ચર્ચા કરી જઈએ. સૌથી પહેલાં તો ક્લોરોફાઇસી લીલ વિશે આપણે ચર્ચા કરી, બરાબર. જેના સામાન્ય નામ તરીકે આપણે જો ઓળખવા જઈએ તો તેને લીલી લીલ કહેવામાં આવે છે. તેના મુખ્ય રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બીની હાજરી જોવા મળે છે. ખોરાક સંગ્રહ તરીકે જોવા જઈએ તો સ્ટાર્ચની હાજરી જોવા મળે છે. તેની કોષ દિવાલ જોવા જઈએ તો સેલ્યુલોઝની બનેલી છે, અને તેની કક્ષાની સ્થિતિ જોવા જઈએ તો 2 થી 8 અગ્રસ્ત સમાન જોવા મળે છે. અને તેનું નિવાસસ્થાન જોવા જઈએ તો મીઠા પાણી અને થોડા ખારા પાણીમાં તેમજ ક્ષારયુક્ત માધ્યમમાં તે વસવાટ કરતી જોવા મળે છે. એવી જ ના બીજી આપણે ફિયોફાઇસી લીલ વિશે ચર્ચા કરી જઈએ, જેને બદામી લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ, સી અને ફ્યુકોઝેન્થિનની હાજરી જોવા મળે છે, જેની અંદર ખોરાક સંગ્રહ તરીકે મેનિટોલ અને લેમિનારિન નામના તત્વોની હાજરી જોવા મળે છે. જેની કોષ દિવાલ જોવા જઈએ તો સેલ્યુલોઝ અને આલ્જિનની બનેલી જોવા મળે છે, અને કસાની સંખ્યા અને પ્રવેશની સ્થિતિ જોવા જઈએ તો 2 અસમાન કસા આવેલી જોવા મળે છે અને પાર્શ્વીય રીતે ગોઠવાયેલી જોવા મળે છે. તેના સિવાય જોવા જઈએ તો તેનું નિવાસસ્થાન મીઠા પાણીમાં ભાગ્યે જ જોવા મળે છે, અને ખારા પાણીમાં તેમજ ક્ષારયુક્ત પાણીમાં તે બદામી લીલ વસવાટ કરતી જોવા મળે છે. ત્રીજો પ્રકાર લીલનો જેને રોડોફાઇસી તરીકે ઓળખવામાં આવે છે, જેને રાતી લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની અંદર રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ, ડી અને ફાઇકોઇરિથ્રિન નામના રંજક દ્રવ્યની હાજરી જોવા મળે છે. ખોરાક સંગ્રહ ફ્લોરિડિયલ સ્ટાર્ચ તરીકે જોવા મળે છે. તેની કોષ દિવાલ જોવા જઈએ તો સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટરની બનેલી જોવા મળે છે. તેમજ તેમાં જોવા જઈએ તો કસાની ગેરહાજરી જોવા મળે છે. એટલે કે અહીં જે ચલ બીજાણુ ઉત્પન્ન નથી થતા, પણ અચલ બીજાણુઓના સર્જનની પ્રક્રિયા થતી જોવા મળે છે. અને તેનું નિવાસસ્થાન જોવા જઈએ તો નિવાસસ્થાનમાં પણ મીઠા પાણીમાં તે ક્યારેક જ જોવા મળે છે, પણ મોટે ભાગે તે ક્ષારયુક્ત માધ્યમમાં થતી જોવા મળે છે. તો આ જે ટેબલ છે એ ટેબલ તમારી એનસીઆરટી બુકમાં પણ આપેલું છે, બરાબર. આ શોર્ટ કી છે, તમારે આ ટેબલ વ્યવસ્થિત તૈયાર કરવાનું છે.